બધાય દાદા બોલો મહાદેવ નમો પાર્વતી પતિ હર મહાદેવ હર જય પંચમુખી. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જઈએ છીએ બહાર એક મસ્ત અને સરસ મજાની જગ્યાએ ફરવા. જો આ વખતે ફાઇનલ છે અને કઈ જગ્યાએ જાઉં છું એ હું તમને દર વખતેની જેમ આ વખતે વચ્ચે ક્યાંક વચ્ચે રસ્તે અને કાંઈ તો પછી નજારો જ તમને દેખાડીશ. પંખો બંધ થઈ ગયો છે અને જો આ થેલામાં કપડાં બપડાથી મને બધો સામાન આપણો પેક કરી લીધો છે અને બસ નીકળવાનો 10 મિનિટની વાર છે. ફૂલ તૈયારી છે અને આ વખતે આપણી ટીમમાં માણસો છે જાજા. તો જઈએ છીએ અને તમે આખો વ્લોગ મસ્તનો તમને મોજ આવે પ્યોર તો જ આ, કેમ કે ફૂલ હોણવાળો આ વખતે ટ્રીપ થવાની છે. આપણે બન્યા એટલે કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી બાંધી લીધી છે. તો આ શું થયું સાહેબ, થઈ ગયું એસી? હા, એસી ચાલુ થઈ ગયું ભાઈ. હા, અમારે જો આ તેરિયા સાહેબની હાજરી છે અહીંયા, પછી માનનીય શ્રી સંજયભાઈ જોશી, પછી હિંમતભાઈ અને અમારે 2 થી 3 માણસો છે, બહુ બધા મહાનુભાવો અંદર બેઠા છે. બતાવી ગયો તો હા, અમે અંદર બતાવી દઈએ. અને એક ખાસ વાત, આ વ્લોગ આપણે જ્યાં જે જગ્યાએ જઈએ છીએ આ છેક સુધી પ્રાઇવેટ રહે. જ્યારે આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં પહોંચશું ત્યારે એના દર્શન કરવાનું છે. જે જગ્યાએ જઈએ ત્યાં સુધી આ બધી વસ્તુ પ્રાઇવેટ રહે. આપણે ક્યાં જઈએ સસ્પેન્સમાં છે બધું. સસ્પેન્સમાં રાખવાનું છેક સુધી. વાહ જિગ્નેશભાઈ વાહ. હાલો અંદર છે. હા, આપણે અંદર ઓહો અંદર તો આ બધા ટીંગાતા લાગે. હું છું ચાલુ કે દાદા બ્લોગ ઉતરે છે અમારો. જય ગિરનારી, જય ગિરનારી, જય રાજભાઈ, જય ભવનાથ, જય વિયાઓ બધા અંદર. હાલો સંજયભાઈ. હા, અમારે માનનીય શ્રી સંજયભાઈ ગાડી હાંકે છે. તમારે ભરોસે આખું રથ હાલ્યું જાય છે. કાઈ વાંધો નહીં, તમ તારે અર્જુન રથ કો આગે બઢાવો. હાલો બઢા દે. હા તો અને વાગ્યા છે 4 જેવું વાગ્યું છે અંદાજે. 4:15 વાગ્યા. હા, 4:15 પરફેક્ટ ટાઈમ કીધો છે. અને અમે જઈએ છીએ નહીં. હા, તમને કહી દઉં ભાઈ મિત્રો જે બેઠા છે આપણે બધા, કે જ્યાં સુધી આપણે જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં પહોંચી ન જઈએ ત્યાં સુધી આ વ્લોગમાં પ્રાઇવેટ રેક આપણે ક્યાં જઈએ છીએ. ઓકે, બરાબર. રેડી? કોઈએ કાંઈ રિવીલ કરવાનું નથી. બધાય ઓડિયન્સને સસ્પેન્સમાં રાખવાના છે. જે આ વ્લોગ જોવે એ બધાને સસ્પેન્સમાં રાખવાનું છે ભાઈ. ઓકે રેડી? કે આપણે ક્યાં જઈએ છીએ. એટલે વાગ્યા છે સાંજના 4 જેવું છું છે ને અંદાજે કેટલા વાગે સુધી પહોંચી જઈએ? બોલ તો નહીં, લોકેશન એ પહોંચશું એટલે આપણે કહી દઈશું. 3 કલાક જેવું જાય પણ અમે મંદિરે. હા, અત્યારે મંદિરે વોટ લેવાનો છે અને અહીંયા ભાઈ શ્રી માનનીય શ્રી મોટાભાઈ, તમારું નામ શું છે? ભાવિક મહેતા. માનનીય શ્રી ભાવિકભાઈ મહેતા, જેની આપણે પહેલી વખત મુલાકાત થઈ છે. ભાવિકભાઈ છે, પછી એક આ ભાઈ છે મહેશભાઈ અને જયરાજભાઈ. આ ત્રણેય બધા પાછલી સીટે બેઠા છે. અહીંયા કંઈક સેટિંગ હાલે છે. હું છે પણ ભાઈ બ્લૂટૂથ જિગ્નેશભાઈ કનેક્ટ કરવું જોઈએ. તમારી વગર આ કાંઈ એમને લાગતું નથી થાય એમ. ઓ માય ગોડ, એમ છે. એ બધી રિસ્પેક્ટ. અને ખાસ અમારા સાથીદાર અહીંયા હિંમતસિંહ નામ છે તમારું? હિંમતસિંહ ગોહિલ છે. એ વાત હું બોલું તે મને કહે કે હિંમતસિંહ, કેમ જાણે મને નામ ખબર ન હોય. હરેક માણસને ઇજ્જત દેવાથી માણસ મોજ મારે. આપણું એટલું જ ધ્યેય, બીજું કઈ નહીં. ખોટી વાત જોઈએ. હાજી મોટો હાલો સગા, તમારી આમાં મદદ જરૂર પડી છે. હા, જો હવે અમે અમારું બ્લૂટૂથ કનેક્ટ કરીને આગળ અમે શું કહેવાય વાજતે ગાજતે અમે પહોંચી દઉં. તમે વ્લોગમાં જોડાઈ રહેજો અને અમે બતાવશું તમને અમે કઈ જગ્યાએ પહોંચવાના છીએ. સારા એવા દર્શન કરાવશું, અમારી ગેરંટી. તો ભાઈ બધાય દાદા બોલો મહાદેવ નમો પાર્વતી પતિ હર મહાદેવ હર. આગળ ભૈયા નહીં ભાઈ, હા એમ બોલતા જાવ. અત્યારે ગાંડી ગીરની વચ્ચે આવેલું ખાંભા તાલુકાનું નાનોડી ગામ આવશે. આમ જો આ ગાંડી ગીર અને પર્વતની ગિરિમાળા, આગળના પર્વત એટલે જે આપણે જોગીદાસ બાપુ જ્યાં રોકાણ હતા, હા બરોબર, નાંદી વેલનો ડુંગરો, જો નાંદી વેલા કહેવાય. એ આ બધો આ વિસ્તાર એની વચ્ચે
જેને આનંદ માણી રહ્યા છીએ. હા, એની વચ્ચે અત્યારે અમે અમારી માણકી ધીરે 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 આમ તમને કહું રેવાડ, હા રેવાડની હાલી જાય છે. હા હા એમ તો તમે આ બ્લોગની અંદર તમને ઘણું ખરું એવું જાણવા મળશે ખરું. અરે વાહ, ઉડે છે. હા ઘણું ખરું એવું તમને જાણવા મળશે આમાં, જે જોવા મળશે, જાણવા મળશે, જે તમે અમુક જગ્યાએ નહીં જોયું હોય. અને એમાં ખાસ કરીને અમારા તેરિયા સાહેબ બહુ આ બધા એક્સપર્ટ માણસ છે આ બધી બાબતમાં. શું કહેવાય, લોકેશન અલગ અલગ ગોતવા, અલગ અલગ વ્યૂ, અલગ અલગ એડવેન્ચર વિશે માહિતી આપવી, અને કયો વ્યૂ અને કયો સેટ કઈ રીતે સારો લાગે આ બધામાં સાહેબ માહિતીમાં. પણ પ્રોબ્લેમ એક છે કે અમને બનાવતા નતા આવડતું. અરે ના ના, બનાવવા તો શું છે. અને જોયું, હા એમ શાબાશ. જે ડુંગરા બુંગરા બધું આ બધું જોરદાર વ્યૂ જો ભાઈ. પેલી વસ્તુ એ કે આ જે કોઈ પણ જોતા હોય, આજ નહીં કાલ નહીં વરદી 5 વર્ષે કોઈ પણ આ વ્યક્તિ જોવે તો એને એટલું જ કહેવાનું કે આવો નજારો ને આવો લાભ લેવો હોય ને તો જુનાગઢ જવું પડે અને ગુજરાતમાં આવવું પડે. અને એમાં અમારા બાબરિયાવાડમાં થઈને નીકળવાનું. હા મોજ. એટલે ઓલો નથી કેતો ઓલો સોરઠ છે જગ જૂની. અને જગજુનો ગિરનાર એ હાવ ચડાય હેંજળ પીવે એને નમણું નર ને નાર. હા એમ શાબાશ. જય હો જય ગિરનારી. જય ગિરનાર. જય હો દાતા. મિત્રો રસ્તામાં ગામ કયું છે બધા? વાકુની ધાર. પંચમુખી હનુમાનજી મહારાજ. વાંકુની ધારે પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે, જ્યાં રસ્તામાં અમારે આવ્યું છે. અને પહેલેથી વિચાર હતો જ અમારો કે ભાઈ રસ્તામાં એ મંદિર આવ્યું છે લેતા જઈએ, કેમ કે આ બધાનું એવું કેવું હતું ભાઈ દાદાના દર્શન કરતા જઈએ શરૂઆતમાં. અને જરિયા દાદા જય પંચમુખી અને અહીંયાનું આજુબાજુનું બધું મંદિર વાતાવરણમાં બધું પ્યોર કુદરતી બહુ સરસ મજાનું છે. હું તમને બતાવું છું. ઓહ જો ઝાડવા સાથે મસ્તનો વ્યૂ સાથે. હે દાદા બહુ મસ્તનો વ્યૂ છે હો ભાઈ. એકદમ કુદરતી ઝાડ ફૂલડા, કુદરતી સૌંદર્ય અહીંયા વસેલું છે. બહુ એટલે બહુ મસ્તનો વ્યૂ છે ભાઈ. આ રહી આપણે આમ કાઢી દરિયા ટીકા. અને આ બધા પંચમુખી મહારાજના દર્શન કરીને ફોટો બોટા પડે છે. અને હા બધાને ઊભા રાખીને આપણે ફોટો પાડી લઈએ. મિત્રો આપણે અહીંયા વાંકુની ધારે બાપુના મંદિરેથી દર્શન કરી લીધા છે. તો આ બધું ગ્રુપ તૈયાર થઈ ગયું છે, નીકળે છે. અને અહીંયા એક વાત મિત્રો નવી જાણવા એ મળી છે. અમારા સાહેબ છે તેરિયા સાહેબ, એના બાપુજી જો અહીંયા એનું આ તકતીમાં નામ છે. અહીંયા નામ છે ને બાબુભાઈ સમુભાઈ તેરિયા. હા એમનું નામ અહીંયા તકતીમાં જોડાયેલું છે. અને અમારા માટે બધાને માટે ગર્વની વાત છે કે નહીં એમાં કાંઈ ખૂટે એવું છે નહીં. હા સ્પ્રે છે. હા પહેલાં ને બીજા ખાનામાં એ નહીં. હા જો હિંમતભાઈ હાથ રહી ગયો ને એમાં થોડોક સાઈડમાં હશે જગ જો. પહેલાં તમે ખુદ લઈ લીજો સ્મેલ, પછી જ્યાંક સાઈડ જો. એટલે ભાઈ દારૂ જેવો નથી, એમાંથી ચોકલેટ સુગંધ આવશે. હા તો અહીંયા બધા માવા પાણીની તૈયારી ચાલી રહી છે. એ કદી હોપારી અમે જરાક ચબાવી નાખીએ. દાદા આજે જય ભોલેનાથ, જય જય મહાદેવ. ભોલેનાથ. હવે નીકળીએ બસ 2 મિનિટમાં બસ. આ અમારે દાદા માવા બનાવી લે, પછી અહીંથી શૂટ કરી નોન સ્ટોપ ઊભું રહેવાનું થતું. આપણે તો પેલા એમ કીધું હતું કે આપણે સરપ્રાઈઝ રાખવાનું છે. તમે બધો સરપ્રાઈઝ અત્યારે હોલ્ટ કર્યો છે. આજે બોલો મહાદેવ હર, મહાદેવ જય આપા ગીગા. જય આપા દીધા. સત્તાધારની જગ્યામાં ટાણે અમે હોલ્ટ કર્યો છે. દાદા જે 2 શબ્દ કહેવા માંગે. પૂજ્ય ગીગા બાપુના સમાધિ સાનિધ્યમાં શૂટિંગની મનાઈ હતી, એટલે ત્યાં મોબાઈલમાં અમે શૂટિંગ નથી કર્યું. પણ તમને આગેથી બોર્ડ બતાવી દઈએ. ત્યાંથી થોડુંક બોર્ડ બતાવી દઈએ છીએ. હા સર્યું પૂજ્ય ગીગા બાપુનું સમાધિ સ્થાન. સમાધિ સ્થાન છે. હવે આમ જઈએ છીએ આગળ થોડાક. કબૂતરા હારા હતા દાદા. ભૂત વડલો અને છે બધું હમણાં આમાં ટૂંક સમયમાં તમને બતાવીએ. જીવરાજ બાપુ ભવન છે આગળ. અને જીવરાજ બાપુ ભવન છે. અને કબૂતરા હારે રહેવા વાળા બધા ટાણે એકબીજા વચ્ચે એવું બધું નક્કી કરે છે કે હવે આપણે શું કરવું.
હમ એની ચર્ચા વિચારણા ચાલે છે. ચાલી એમાં રહી અમારે છે ઓલા ભાઈ છે જે ભરતભાઈ તેરિયા, હા મોભી અમારે મોભી મોભી હા એ થોડુંક વધારે ઊંડાણમાં છે ઊંડાણમાં છે. બરોબર બરોબર, બાકીનું તમને ચાલો આગળ બતાવીએ ધીમે આગળ ધીમે. બતાવીએ. અહીંયા આગળ એક જીવરાજ બાપુ ભવન કરીને ભવન છે, એ ભવન પણ બતાવ્યું. પણ હા, તમને એક વસ્તુ કહેવાની કે આ અમારું જે તમને સસ્પેન્સ વાળું લોકેશન હતું ને, એ લોકેશન અમારું આ છે નહીં. એટલે તમારે હજી લોકેશન જોવું હોય તો જોડાઈ રહેજો અહીંયા મહેરબાની કરીને. આ અમારે સાહેબ છે આગળ હેલા જાય છે. આજે લાગે છે કે એની નાવાની ગણતરી નથી આજે. લે હાલે હા, કેમ એટલે કાંઈ ઓલી નથી કરતા. બાકી તો હતાધાર અંદર આપણે વિસાવદર થી અંદર આવીએ ને ત્યાં નાવું ગીર્યા કરે છે. હા. આ વખતે શું છે, લાગે છે એવું ઘરેથી નાહીને નીકળ્યા લાગે છે જોવામાં આવે છે એવું જોવા જો દાલા જો ઝાલા એવું જોવામાં આવે છે. આ શું છે વાડો છે આ મંદિર એનું છે સાહેબ? આ જે છે મંદિર નથી, પણ આ એક પ્રકારની જગ્યા છે જ્યાં જીવરાજ બાપુ નહીં બેસતા. જ્યારે હયાત હતા ત્યારે આ એનું સ્થાન કરી ગયો, રહેઠાણ સ્થાન ગણી લ્યો. ઈ છે. અહીંયા નીચે જવા આગળ જઈએ છીએ, સરોવર આવે છે. આ મંદિર હું આ મંદિરનું કહું. આ મંદિર શેનું છે? આ મંદિર મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર છે. હે? તો ભોળાનાથ તો હું તો કોઈ ફોટો પાડો ના નહીં પડે. નહીં ભોળાનાથ તો આપણા છે. એ તો ભોળા છે એમ? એ ભોળા છે, એ આપણા છે, ઈષ્ટદેવ છે. એટલે એ કોઈ દી ના ન પાડે. ક્યાં જય હિન્દ વાળો સ્ટાફ તો ન્યાય છે જ તે. મારે નાવું એ આગળ ત્યાંથી જ કહી દે ભાઈ મારે મોબાઈલ મૂકતા નાવું દો. છે. આપણે હું વાત હતી આપણે જ્યાં ઈચ્છા થાય અરે, ત્યાં હું ઉભરી તમને જવાનું કહી દેવાનું હાલો મારે મારો નવું મારો ચેલો મારી હારે છે, હમણાં લઈ આવે નાઇટ પેન્ટ ને ટી છે. શર્ટ. હા એમ આપણે તો એવું કાંઈ છે નહીં. ક્યાં છે કમળ? બાપુની જગ્યામાં મહાદેવના મંદિરે અમે દર્શન કર્યા બધાએ. ને અંદર અહીંયા કોઈ પણ જગ્યાએ મોબાઈલ લઈ જવાની મનાઈ છે. એટલે જો આ મંદિર છે, નવી બધી બનાવટ ચાલુ છે. જો આ મંદિરનો ગેટ છે, મેઇન એન્ટ્રન્સ વાળો. ને અહીંયા બાપુની જગ્યામાં બધી જગ્યાએ નોખે બધા ટોટલિંગ જગ્યાએ નિયમ છે કે ભાઈ કાંઈ ફોનનો ઉપયોગ નહીં કરવાનો, એ રીતના નિયમ સાથે. પણ અહીંયા કુદરતી વાતાવરણ બહુ સારું છે ભાઈ, બહુ મસ્ત મજાનું કુદરતી સૌંદર્ય. અમારા દાદાનું એવું કહે છે, કુદરતી સૌંદર્ય. હાલી મેં આ બધી કોઈની ઈચ્છા એટલે કાંઈ નહીં થાય. એટલે બહુ સારું એવું છે વાતાવરણ. એમ ટાઈમ પીરિયડ છે આપા દીધા. જો અહીંથી અરે ઓલે પર કુંડમાં ક્યાંથી જો હે? હા હેઠે હાલો. હાલો આમેથી જવાય છે. અડધી જિંદગી આ નાવામાં જ કાઢી છે. પછી આવ્યા છે અમારી યારે. આ ભાઈ આ અડધી જિંદગી લોકો. તો અમે હવે અહીંયાથી નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ ભાઈ. હા અમે પાડા પીતની તૈયારી ઓલી શું કહેવાય? સમાધિ. બીજા બાપુનો પાડો છે ને સમાધિ તો સામે છે. હા આ છે મસ્તનું જગદીશ ભવન. જો તમને આખું બતાવું મસ્તનું. જો આખું છે ને એકદમ મસ્તનો વ્યૂ આવે છે. જો આખો જગદીશ ભવનનો આખું બોર્ડ મારું ઉપર દેખાય છે જગદીશ ભવન. સરસ મજાનો વ્યૂ સાથે જગદીશ ભવન છે અહીંયા. ખોલી દીધી બે હવાન ચાલુ કરો. ને હવે અમે અહીંયાથી જવાની તૈયારી કરીએ છીએ ભાઈ. ખાનામ સીટ આમ કરવી જોઈએ. ઉડા કાઢે તો ઓલી હા સંજયભાઈ જોશી અમે હું ભાઈ ચા પીએ રેડી ભાઈ પીવાય ગઈ. ખોલી લીધું. હા અમે અહીંયા હતાધારની આગળ કયું ગામ શું નામ છે ગામનું ભૂલાઈ ગયું મને. માંડવું ખારું નામ છે ગામનું નામ છે એમ જ ભૂલાઈ ગયું મને. વિસાવદર
વિસાવદર પહોંચ્યા છીએ. ચા પાણીનો ઓર્ડર લીધો છે. ભાઈ બધા ચા પાણી પીવા બેઠા છે. ગાય ગિરનારી તમે ચા પીવો? તમે ચા પીધો? ચા પીધો તમે નથી પીવો ને? ચા પીધો તમે? થાકી ગયા એટલે ચા પાણી પીવાનો હોલ્ડ રાખ્યો છે. હોલ્ટ રાખ્યો છે. જય ભાઈ મિત્રો બધાને જવાનું. અમને કોઈ ચા પાણી આપણે હિંમત ચા પાણી પીવો ઈ હવે થોડો દાબી છે. નહીં અમે ગાડી ઓલે પર પાર્ક કરીને ચા પાણી પી લીધા છે. આ બધા અમારે બાકી છે હવે. બસ હવે આગળ ભાગીએ આગળ. રાતનું હોલ્ડ ક્યાં હતા એ જોવાનું છે પહેલાં. તો મિત્રો આપણે જે સ્થાને જે જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ અને નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ બધા. હવે જાય છે તો અમે બધાના મોઢા તમને બતાવી દઉં. અત્યારે બધા થોડા ઘણા લૂઝ થઈ ગયા છે. હું કામ લઉં છું ભાઈ? અરે તમે જરાય લૂઝ નથી હો. આઈ ફિટ. પેટ યસ. પેટ એકદમ ફેટ. આપણે ટાઈટ છે. બધાય ફિટ છે તો હું ટાઈટ છું. અને નાહી ધોઈને હવે બધા ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. અને અમે જઈએ છીએ હવે જમવા. જો આ અમે જે જગ્યાએ રૂમ રાખ્યો આ જો અમારી ગાડી આમે પડી નીચે અર્ટિગા. અને જે જગ્યાએ રૂમ રાખ્યો અહીંયાનો દસનામ ખાડાનો આ દ્રશ્ય છે. જો આ અમારો રૂમ છે છેલ્લે 2 રૂમ રાખ્યા છે. અને જો અમારી ટુકડી ચાલી છે બધી. ભૂખ લાગી. હાલો દાદા ચાલો જમવા જઈએ. મિત્રો જુનાગઢમાં જમવાનું અત્યારે રાતે 12 વાગે ગોતું અઘરું પડી જાય અમુક જે પણ એક જગ્યા એવી છે જ્યાં બોર્ડ લઈ લેજે જય અમને જમવાનું બહુ વ્યવસ્થિત સારું એવું મળી રહે એમ છે અને પ્યોર દેશી ખાવાનું. હા દૂધવાળા અમારે દૂધ લેવા જતી ભાઈ આવી જશે. જો આ બધા ખાવાની વાટે બેઠા છે. એકદમ ગાડીવાળા ખાવાની વાટે એટલે બેઠા છે. તો અહીંયા જય માતાજી કરીને છે ઓળો રોટલો જો લીધું. હવે આ જય માતાજી ઓળો રોટલાનું આખું શેડ્યુલ એવું છે કે અહીંયા આવી ઓર્ડર દઈ બેઠીએ ત્યારે અહીંયા પ્યોર આપણને તાજે તાજું એની પાસે તૈયાર પડ્યું હોય તાજે તાજું બનાવીને આપે. લાઈવ બનાવીને આપે અને એનો આનંદ આખો અલગ જ હોય. એટલે જો અમારા દાદાને બધાએ ભૂખ લાગી છે. આડા પડકે થઈને બધા વાટ રોવે છે. હમણાં શું મંગાવ્યું દાદા આપણે સેવ ટમેટા કાજુ લસણ પનીર ટીકા મોજ રોટલા ભાખરી છાશ પાપડ. દૂધ પાપડ ઓર દૂધ ઓલા ભાઈ આમથી લઈને આવે ગમે ત્યાંથી ગોતી તો આવ્યા. આમ જ હતું અહીંયા કે આગળ એટલે આપણે ઓર્ડર દીધો છે. ઓર્ડર આવી જાય એની રાહ જોઈએ છે. કેમ કે રાતના વાગ્યા છે કેટલા ખબર? જો 23:55 એટલે 12 વાગ્યા છે. 12 વાગ્યા છે અને આ ટાઈમે અને પાછો સવારમાં અમારે 4 વાગે ગિરનાર ચડવાનું. હા અમારે ગિરનાર ચડવાનો છે. અને હવે તો તમને જો કે બધાને થોડું ઘણું જાણવા મળી જ ગયું છે કે અમે આવી ગિરનાર અમે ગિરનાર આવ્યા છીએ. અમારે તમને કાલે ભૂલી ગયું છે. હા અમારે તમને કાલે સીધા દર્શન કરાવવા હતા પણ હવે તમારા બાઈક હારા છે બીજું હું ઓર્ડર આવી જાય ની વાત જોઈ પછી જમવાનો વિડીયો બનાવીને આપે પછી જમવાનો વિડીયો બનાવીને હું આવી છે તમને આગળ બતાવીએ. ખાઈ તો દીધું નહીં ઈ છે ને જો આપણે બોલ્યા કાજુ ગાંઠિયા આ તે ઓલું પેલું પણ એ પછી ડીશ તૈયાર એનો નજારો અલગ હોય. આમ જોવા બોલવામાં જોવામાં પછી આપણે આ લોકેશન સાથે દેવાનું તો ઓલા ભાઈએ લોકેશન નતું દીધું જય માતાજીનું. આપણે આ લોકેશન સાથે દેવાનું. આગળ જમવાનું ઘણું કોઈ પણ રાતે 12 વાગ્યા બહુ સરસ જગ્યાએ અમને જમવાનું મળ્યું છે. જો ઓળો રોટલો અને દેશી જમવાનું છાશ સાથે બહુ મસ્તનું ડુંગળીથી માંડીને બધું ભાઈ જમવાનું રેડી છે ને જય માતાજી લીલા સાહેબ? એક નંબર એમ હા તો અહીંયા જય માતાજીનો ઓળો રોડ ને આ એડ્રેસ છે આપણે પાર્કિંગ. હા પાર્કિંગ ભવનાથ તળેટી પાર્કિંગ એટલે રાતે 12 વાગે અહીંયા મળી જશે બનાવીને ગરમા ગરમ મળી ગયું છે. અને ગરમા ગરમ તમારે જમવું હોય તો જુનાગઢ આવો ત્યારે અહીંયા જ વહી આવ્યું સીધા જમી લઈએ. મિત્રો અમે જમી કરીને રૂમે આવી ગયા છીએ. કોઈક રૂમ ખોલે તો લાંબા થાય. કોઈક રૂમ ખોલે તો લાંબા થાય. જો ધીરજભાઈ રૂમ ખોલે છે અને એમાં છે એવું કાજુ ગાંઠિયા ઓલું શું હતું લહણ ને કાજુ લસણ કાજુ લહણનું શાક થોડું વધારે ખવાઈ ગયું છે એટલે આજ થઈ ગયું છે બધું ડમડમો. ડમડમ
બધું ઓકે. તો દાદાને બધા હવે ફૂલ તૈયારીમાં જ છે. અને હવે સવારમાં જવાનું છે આપણે. એ ક્યાં જવાનું છે? ગિરનાર છે. અને સવારે અત્યારે થાકી જશે. એટલે આજનો બ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગમાં.